મોરબીમાં પોલીસ પણ ચક્રાવે ચડી ઊંચી માંડલ પાસે ખાલી ડમ્પરે પોલીસને દોડાવી, પણ અંદર જે નીકળ્યું તે જોઈને અધિકારીઓના હોશ ઉડી ગયા। સામાન્ય દેખાતો એક ડમ્પર નેશનલ હાઈવે પરથી રફતાર, પણ આ ડમ્પરની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જેને કોઈને કલ્પના પણ નહોતી કરી। મોરબી એલસીબી ટીમને મળેલી એક ગુપ્ત બાતમીએ બુટલેગરોના સૌથી મોટા સિક્રેટ પ્લાનનો પર્દાફાશ કરી દીધો છે। શું હતું એ ચોરખાનોનું રહસ્ય? પોલીસે જ્યારે ડમ્પરને ઊંચી માંડલ પાસે રોક્યું ત્યારે ડ્રાઈવરના ચહેરા પર કોઈ સિકન નહોતી। ડમ્પર ખાલી જેવું દેખાતું હતું, પરંતુ એલસીબીની બાદ નજર ધરાવતા જવાનોએ જ્યારે ડ્રાઈવરની કેબિન પાછળ તપાસ કરી ત્યારે મળી આવ્યો એક ગુપ્ત દરવાજો। આ ચોરખાનામાં છુપાવેલ હતો 2652 બોટલ વિદેશી દારૂનો જથ્થો, મુદ્દામાલ 20.67 લાખની કિંમતનો દારૂ અને ડમ્પર કબજે। ધરપકડ અજય ડામોર અને રાહુલ વિહાત પોલીસના સકંજામાં। મોટો સવાલ, માલ મોકલનાર મહેશ કોણ છે અને મોરબીમાં માલ કોના ઈશારે મંગાવાયો હતો? બુટલેગરોએ વિચાર્યું હતું કે તેઓ પોલીસની આંખમાં ધૂળ નાખી દેશે। એલસીબીની નજરથી બચવું અશક્ય છે। હવે તપાસ એ દિશામાં છે કે આ ચોરખાનાવાળું નેટવર્ક કેટલું મોટું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।